ગઈકાલે ભારત સરકાર દ્વારા જે રીતે જાહેરાત કરવામાં આવી હતી કે સર્જિકલ સ્ટ્રાઇકની એક મોક ડ્રીલ યોજવામાં આવશે, સમગ્ર ભારતમાં તેનું આયોજન કરવામાં આવશે। તે અંતર્ગત મહેસાણા દૂધસાગર ડેરી, ONGC, ધરોઈ ડેમ, ઊંઝા APMC અને મારુતિ પ્લાન્ટ ખાતે મોક ડ્રીલ સિવિલ ડિફેન્સ અંતર્ગત નાગરિકોને વિષમ પરિસ્થિતિમાં બચાવવાની તાલીમના ઉદ્દેશ સાથે જે દૂધસાગર ડેરી ખાતે બચાવ અને રાહત કામગીરીનું મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને ડોક્ટર JF ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં નાગરિકોને મોક ડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સ તાલીમ આપવાનો ઉદ્દેશ ના સાથે તમામ રાજકીય અગ્રણીઓએ કહ્યું હતું કે ખોટી અફવાઓમાં નહીં આવવું જોઈએ, તે રીતની વાત જે છે તે કરવામાં આવી હતી અને આ જો કોઈ યુદ્ધ સર્જાય છે તો તે દરમિયાન સામાન્ય નાગરિકોએ કઈ રીતનું વર્તન કરવું જોઈએ તે રીતની સમગ્ર માહિતી જે છે તે આપવામાં આવી હતી। કેન્દ્ર સરકારની ગૃહ વિભાગના ગાઈડલાઇનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 15થી વધારે જિલ્લાઓમાં આ પ્રકારની મોક ડ્રીલ યોજવાની હતી। એ પૈકી આજે મહેસાણામાં 5 સ્થળોએ આ મોક ડ્રીલ યોજાઈ છે। એ પૈકી આજે દૂધસાગર ડેરીમાં આ કાર્યક્રમમાં મોક ડ્રીલમાં પણ અમને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। સાંપ્રત પરિસ્થિતિમાં જે પ્રકારે દુશ્મન દેશ દ્વારા આવી મોટી સંસ્થાઓને એટેક કરી અને ટાર્ગેટ કરવામાં આવે તો એ પરિસ્થિતિમાં શું કરી શકાય, આવી સાંપ્રત પરિસ્થિતિમાં કેવી રીતે પોતે બચીએ પછી બીજાઓને કેવી રીતે બચાવી શકાય, એ પ્રમાણેનો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા આજે અહીંયા ડેરી ખાતે કરવામાં આવેલો અને એનું નિદર્શન અહીંયા બધા જ કર્મચારીઓની રૂબરૂમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। સાહેબ, જિલ્લાની પ્રજાને શું અપીલ છે? જિલ્લાની પ્રજાને એ જ અપીલ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના મક્કમ મનોબળના કારણે દુશ્મન દેશ સામે જે બદલાની ભાવનાથી આપણે એમની સાથે લડાઈ શરૂ કરી છે, ત્યારે દેશની પ્રજા હંમેશા માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી અને રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા જે તે સમય જે તે સૂચનાઓ આવે એનું અમલ કરે અને અફવાઓથી દૂર રહે, એ જ મારી વિનંતી છે। આજે પહેલગામની અંદર જે નિર્દોષ લોકો ઉપર આતંકી હુમલો થયો હતો અને 26 લોકોના નિર્દોષ જાન ગુમાવ્યા હતા, એ સંદર્ભની અંદર આજે આપણા દેશે વળતો જવાબ આપવા માટે સિંદૂર ઓપરેશન દ્વારા પાકિસ્તાનની અંદર જે આતંકવાદી 9 અડ્ડા હતા એને આજે સફાયો કર્યો છે। એના સંદર્ભની અંદર આજે દેશની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, ત્યારે આપણે આમ નાગરિકો આવી પરિસ્થિતિની અંદર એક સતર્ક રહે અને સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરી શકાય એ બાબતે ગુજરાત સરકાર અને આખા દેશની અંદર 244 જિલ્લાની અંદર આ મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે। ત્યારે આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ દૂધસાગર ડેરીની અંદર આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે કોઈ આગની ઘટના બને, બોમ્બનું જ્યારે આપણા એરિયાની અંદર થાય અને લોકો ઘાયલ થાય તો એ લોકોને સુરક્ષિત જગ્યાએ કઈ રીતે જઈ શકાય અને હોસ્પિટલની અંદર કઈ રીતે એમને પહોંચાડી શકાય એ બાબતમાં મોક ડ્રીલ યોજવામાં આવ્યું। સાહેબ, જિલ્લાના નાગરિકોને શું મેસેજ છે? આ તબક્કે કેવા પ્રકારની ધૈર્ય રાખવું? આ જિલ્લાના નાગરિકોને હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આવી પરિસ્થિતિની અંદર આપણે ઘરની અંદર સુરક્ષિત રહીએ અને જ્યારે જો કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એક દેશભાવનાની સાથે જે લોકો ઘાયલ થયા છે એમને હોસ્પિટલની અંદર આપણે પહોંચાડીએ અને સરકાર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે એનું આપણે પાલન કરીએ એવી જ હું સૌને અપીલ કરું છું। સાહેબ, કેન્દ્ર સરકાર અને ભારત સરકાર દ્વારા આજે જે આતંકવાદી ગતિવિધિ સામે જે પગલું લેવામાં આવ્યું ઓપરેશન સિંદૂર, અને નાગરિક તરીકે આપ કેવી રીતે જોયું? આજે જે સિંદૂર ઓપરેશન આપણી સેના દ્વારા કરવામાં આવ્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે અને જવાબ તો આપવો જોઈએ। જે 26 નિર્દોષ લોકોના આતંકવાદીની ઘટનાની અંદર મૃત્યુ થયા છે, એટલે આ જે જવાબ આપ્યો છે એ આપવો જોઈએ અને પાકિસ્તાનની સેના પણ આપણા આ વળતા હુમલાથી ગભરાઈ ગઈ છે। ઓપરેશન સિંદૂર થયું છે, આજે ભારતીય સેના ઉપર ખૂબ ગર્વ છે
અને ગર્વનો દિવસ છે. દરેક ભારતીય 140 કરોડ દેશવાસીઓ આજે ભારતીય સેના ઉપર ગૌરવ અનુભવી રહ્યા છે. અને જે આપણા નિર્દોષ નાગરિકો 25 ટુરિસ્ટો ગયા હતા એ ભારતીય હતા, 26માં ટુરિસ્ટ નેપાળી હતા, અને એમની સામે ધર્મ પૂછી અને જે એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી એમની પત્નીઓની સામે, એનો આજે બદલો લીધો છે. અને જે આપણી બહેનોનું સિંદૂર ઉજાડ્યું હતું, આજે એ આતંકવાદીઓનું સિંદૂર ઓપરેશન દ્વારા ખાત્મો કરી અને ભારતીય સેનાએ આખી દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. સર, સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે અને તણાવની પરિસ્થિતિ છે, તો શું કહેશો તેના વિશે દેશવાસીઓ માટે? જ્યારે જરૂર હોય ત્યારે કરવું જ પડે. આપણે ધૈર્ય ખૂબ રાખ્યું હતું, અને આ તો મોદી સરકાર છે, અને મોદી સરકાર શું કરી શકે એ પાકિસ્તાનને આજે ખબર પડી છે. દૂધસાગર ડેરી ખાતે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર હવાઈ હુમલાના કારણે જે જગ્યાએ દૂધસાગર ડેરીની અંદર એફેક્ટેડ એરિયા છે ત્યાં આગળ 15થી 20 મજૂરો ઘાયલ થયેલા હતા, જેમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવા માટેનો બેઝ હોસ્પિટલ અહીંયા બનાવવામાં આવેલી હતી. બાકીના 5 વ્યક્તિઓને બેઝ હોસ્પિટલ તરીકે સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. પ્રથમ અમારી જે જરૂરિયાત હતી એ પબ્લિકને સાઈડમાં કરવી અને જે ઘાયલ પર્સન છે એમને પ્રાથમિક કિટ પ્રોવાઈડ કરવી. સાહેબ, મોક ડ્રીલનો ઉદ્દેશ શું છે? લોકોને સિવિલ ડિફેન્સ બાબતે કેવી તાલીમ આપવાનો, કેવી માહિતી આપવાનો? મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ એ જ હોતો હોય છે સરકારનો કે જ્યારે પણ કોઈ આવી ઘટના અચાનક બની જતી હોય તો ઇમરજન્સીની અંદર સરકારી તંત્ર કેવા પ્રકારનું સજ્જ છે, પબ્લિકને કેવા પ્રકારની અવેરનેસ રાખવાની છે, ખોટા માધ્યમો દ્વારા, ખોટા પ્રચાર માધ્યમોથી પબ્લિક ગેરમાર્ગે ના દોરાય અને સાચી માહિતી મળી રહે, અને એવા સમયે કેવા પ્રકારનું વર્તન કરવું એ પબ્લિકને જાણકારી મળી રહે, તે બાબતેનું સરકારનો મુખ્ય ઉદ્દેશ હોય છે.